તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો મારા એક નવા વ્લોગમાં. તો હવારમાં આવી જાય છે વેકણ આપણે રોણવાળા ખેતરમાં આ બોર વાળું ખેતર રહ્યું એની જ વાત કરીએ છીએ. એટલે તમને એમને રોણવાળા ખેતરની ખબર ના પડે, પણ આજે અમારે બોર વાળું ખેતર ને વેકણ આવી જાય છીએ. તો ગાઈસ હું એમ કહું છું કે અમે ખરું કાલે હું તો કહેતો હતો કે આપણે બતાવીશું આપણે કાલે જેટલું વાઢ્યું હતું સવારે, તો આપણે પીણું વઢાયું હતું બરાબર. તો એટલા બધી વઢાય તું એના છે મારા મમ્મી બધા વાઢી તું 4 જણો, અરે સોરી 3 જણો, મમ્મી મારા માન ગોવિંદ 3 જણો. તો આજે આ લીલું લીલું જે બધું દેખાય ને એ બધું અમે આજ વાઢ્યું છે. તો અમે 4-5 પુરેઠો લઈ જઈએ છીએ આપણે પેલી બાજુ, કારણ કે ભેંસો નાખવા એક આખો દાડો ચાલી રહે ને એના માટે. તો 5 પુરેઠો કીધો પણ જે 4-5 લઈ જઈએ તો લઈ જવાનું છે. પાણી પીવા તો આવી જાઓ, બાકી તો મને થાક લાગે છે ને વઢાઈ ગયું છે આખું ખેતર, તમે જોઈ શકો છો. કારણ કે તમે જોઈ શકો બરાબર. તો પેલું બધું રહીએ તો બધું સાર માટે રાખ્યું છે. પેલી બાજુ પેલો ગોથ ને એવું બધું છે. તો આમાં અમે ત્યાં જઈએ છીએ, નાસ્તો વાસ્તો કરવાનો છે. તો આપણે એમ કહીએ છીએ કે ગાઈસ મેં એક વિડીયો અપલોડ કરી દીધો છે. મગજના ફરેલા ચંદુએ ચતુર્ભા સાથે કરી ચોરી, બરાબર. એટલે 2 જણોએ ચોરી કરી છે એવો ભાગ છે. આખી સ્ક્રિપ્ટ તો હું તમને નહીં સમજાવું. તમે વિડીયો જોઈ લેજો, મસ્ત વિડીયો છે. કાલે આપણે ઉતાર્યો હતો ને એડિટિંગ આપણે કર્યું છે. તો હું તમને કહું છું કે મસ્ત વિડીયો છે. તો આપણે એસબી વડનગર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને અમે ઢાળીએ જઈએ છીએ, બરાબર. તો તમે અમારા સંગાથી હેડો ઢાળીએ. તો ગાઈસ આપણે ઢાળીએ આવી જાય છીએ અને અમે નાસ્તો બાસ્તો કરીએ છીએ. તો હનો નાસ્તો કરીએ છીએ હું તમને બતાવી દઉં. તો ગાઈસ હા મરસું ના આ તો ચટણી છે કેરીની, અને ખીચડી હશે. તો ખાવી હોય તો આવી જાઓ ફટાફટ, અને ના ખાવી હોય તો આવી જાઓ ફટાફટ. તો ગાઈસ એમ કહીએ છીએ કે અમે વિડીયો સારું કરીએ છીએ એસબી વડનગરના, પણ હાલ તમારે પાર્ટનર નહીં સારું કર્યું કારણ કે કોપીરાઈટ આવે, બરાબર. તો તમે વિડીયો જોઈ લેજો, અને હાલ માટે તો બધો અમે બેસીએ છીએ, બરાબર. તો ગાઈસ આપણે પછી ઘેર એડવાન્સ કરીએ છીએ, અને ઘરની વાત દીધી છે અને આમાં મેકી દીધી છે. આ ઢોકણું ખુલ્લું રહી ગયું છે ને મમ્મી. ઓહો. તો ગાઈસ અમે ઘેર જઈએ છીએ, અને મારા માની વોઇસ છે. તો અમે અમે ઘેર જઈશું ગોવિંદને ત્રણ, બરાબર. તો મારા સંગાથી તને હેડો ઘેર. તો ગાઈસ અમે આપણે ઘેર આવી જાય છીએ, અને જો કે તમે ખેતરમાંની વિડીયો બંધ કરીને કીધું કે ઘેર જઈએ તો ઘેર આવીને તો પછી મમ્મીને ગામની આગળનું શાક બનાવી દીધું, ખાઈ લીધું. ખાઈ પાછા દુકાન જઈને અમે આવ્યા છીએ ઘેર. ઘેર આવીને અમે ચા પીવા માંડ્યા છીએ, અને ગોવિંદે ચા પીવો છે. બરાબર. બિસ્કીટ 2 જણા ખાઈએ છીએ, અને મારી મમ્મી વાહણ બાહણ ધોઈ નાખે છે ચા પી લઈએ છીએ એટલે, અને અમે પાછા ખેતરમાં હેડવાનું કરીએ છીએ, બરાબર. તું ફોનનું કવર કાઢી નાખીશ કારણ કે આપણો ફોન થોડો ગરમ થયો હોય ને એવું લાગે છે. તો આપણે એક પેલો અમારા પેલા શત્રુપા છે એવાનો એક વિડીયો બનાવ્યો હતો એવા લગ્નના દાડા, પણ એ વિડીયોમાં તો કોઈ એટલો બધો શેર નતો આવ્યો. થોડો ઘણો જ ઉતાર્યો હતો, પણ એ બનાવવાની ઈચ્છા હતી. પણ એ અમે ગીત ડાઉનલોડ કરવાનું હતું એટલે હું કરતો તો શાનનો, પણ મને જડતું નહીં યાર આઈફોનમાં વિડીયો ડાઉનલોડ કરવાનું. એ શોખથી કોલ લાવવું પડશે. બી ખાસી એમને ટ્રાય કરી પણ થયું જ ના. એક અમુક ટ્રાય કરું છું, અને હું અહીંથી ખેતરમાં હેડીએ છીએ, બરાબર. તો ગાઈસ મારું એમ કેવું છે કે અમે ખેતરમાં આવી જાય છીએ સાબ આપી અને તો પેલા બધા એ મેં કીધું થોડો વિડીયો બનાવી દઈએ. તો કઈક જો કે આપડે બધું વાઢી દીધું છે, અને બધું હુકાવા મંડ્યું છે, અને બીજી તો બધી સાર છે, બરાબર. તો કીધું થોડો ઘણો વિડીયો બનાવતા હું, અને થંબનેલનો ફોટો પાડતા. હું કેવું અંગાત પોણી જાય છે યાર, અમાસા એવા છે. અમાસર તો કોઈ નઈ, હું એ ગપ્પો માર કરું છું. બોર ચાલુ છે કે કઉ છું. તો ગાઈસ આપણે કેરીઓ લેવા ગયા હતા, અને કેરીઓ તો વધરોય બધી જેવી નાખી ખાઈ જશે. અમારા માટે કઈ મેરી નહી, પણ પછી વળતા કીધું અબલ લેતા પછી અબલ લેતા છીએ. મંડાઈ જાય છે ખાવા, તો ભાઈ ખાવા મમ્મી જોડા પાણી મા પીવું છે ચા પી રહેશે બરાબર.
તો ગાઈસ મમ્મા મમ્મીને શિખર શું કરે છે ને એ આપણે જોવા જઈએ. મમ્મી શું કરે છે? નેદો છો? સોળી નેદો છો? તો ગાઈસ સોળી વાઈ દી એ નેદ છે. એક વખત તો ઓદરોઈ નેદીએ કાઢી અને સોળીની ડુંખોય બેઠી કાઢી. જો ગાઈસ સોળીની ડુંખો પેલી બેટરી એ ના પડી. એના ઉપર કોમેન્ટ કરજો. એના ઉપર કોમેન્ટ કરી દેજો પેલા. આ રકીશ કોમેન્ટ કરી દેજો. તો જોવા નેદાય છે અને આ બાજુ મારા માએ નેદ્યું છે તો આપણે અમે એ બાજુ જઈએ. તો માં જેવું કરો છો? સોળી નેદો છો? તો અમે ત્યાં વિડીયો ઉતારવામાં આવી છે ભાઈ. તો ગાઈસ માં બતાવું છું. કઈ બતાવજે. હા બતાવી. તો ગાઈસ છે ને અમે યાર આ વિડીયો ઉતારવામાં તો સારે એક વખત ગઈ ને પછી ઉભા થયા. કોઈ નું ગાળો તો ને ભાઈ બંધ કરો. તો ગાઈસ હાથે કઈ પછી યાર તું બ્લર માર દે. તું ના કરતી. આ રીતના ગાઈસ નેદવાનું હોય છે. પેલું સોટ્યું છે જાસૂદ ક હું કઈ ના કરતી હોય લાવી દી. ઓમ તો ચાલે ખરું પણ ને શું પણ તું હસી આવી જઈશ ને કોમેન્ટ કરજો શેર કરજો. બોલો. કોમેન્ટ કરજો શેર કરજો ને પછી સબસ્ક્રાઇબ કરજો. હા યસ કરવાનું પેલું તો કેવું બરાબર. હા તો ગાઈસ એમ કે છે કોમેન્ટ લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરજો. રોજ વિડીયો જોતા રહેજો બરાબર. તો ગાઈસ હું હેડે છું બાણબંધામાં અમે જઈ શક એક વીકન્ડ જઉં છું ના બાદ તો જો મામા મેં જોઈશું બરાબર. તો આપણે ઝૂમ કેમેરામાં ઉતારી છીએ થોડું સારું વિડીયો આવે બરાબર. અને હું બાણ બંધાવા જઉં છું આ અરવાનો બાણ છે. તો અમને બે તને બંધી છીએ અને તડકો છે કે વધારે પડતો આપણે વિડીયો ના શું કેવું ગરમી વધારે પડતું તો ગાઈસ માં મમ્મી શું કે છે તમને ખબર નહી પડતી હોય પણ હું તમને કહી દઉં કઈ રે કે છે કે બાણ બંધીને પછી દોઈને પછી ઘેર જઈએ એવું કે છે કારણ કે મારા માઇક પર આવેલું છે કે એનો વાત તો તમને ના સાંભળે પણ હું તો તમને કહી શકું કે એ વાત ઉપર લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દો અને આટલા આપણો વિડીયોને એન્ડ કરી દઈએ મળીએ નવા વ્લોગમાં. તો જય માતાજી.